વડોદરાના રિફાઇનરી ટાઉનશીપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લાવર શો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। આ ફ્લાવર શોમાં લોકોનું મનોરંજન કરવા રિફાઇનરીના અધિકારીઓ દ્વારા જીવતા 6 જેટલા સસલા મૂકવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પ્રાણી પ્રેમી સોનમબેન તિવારી સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જીવતા સસલા મૂકવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે આટલી બધી ભીડ અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે આ 6 જીવતા સસલાને મૂકવા એ સસલાઓનો જીવ જોખમમાં મૂકવા બરાબર છે। મોટા ઘોંઘાટમાં આ સસલાઓને ખૂબ જ નુકસાન થશે। સોનમબેનએ તાત્કાલિક રિફાઇનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરી હતી। અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સોનમબેનની માફી માંગી મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ 6 સસલાઓને ગ્રીનવેલ્ડ વિસ્તારમાં મૂકવામાં આવ્યા હતા। રિફાઇનરી મેનેજમેન્ટ દ્વારા 6 સસલાઓની જાન જોખમમાં મૂકતા પ્રાણી પ્રેમી રોષે ભરાયા હતા। પ્રાણી પ્રેમી સોનમબેન દ્વારા પોલીસમાં પણ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું।